નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેરના હરણવાવ નદી કિનારે આવેલા પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેરના હરણવાવ નદી કિનારે આવેલા સ્વયંભૂ પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત મહાશિવરાત્રી હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમાં 35 યજમાને ભાગ લીધો હતો, જેમાં દેવોના દેવ મહાદેવ ભોળાનાથને ભજવાનો પર્વ એટલે કે મહાશિવરાત્રી આજે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવાલયોમાં બમ બમ બોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે. અનેક શિવ ભક્તો 4 પ્રખરની પૂજા કરી દેવાધિદેવના આશીર્વાદ મેળવશે. લઘુ રુદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 4 પ્રખરની પૂજા અર્ચના તેમજ ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમજ મહાપ્રસાદનો ભંડારો રાખ્યો હતો. તેમાં ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેશે. પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વને લઈને લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. સોની મહેન્દ્રભાઈ છોટાલાલ તેમજ સોલંકી છત્રસિંહે ભારે જહેમત ઉઠાવી હતી. મહાશિવરાત્રીના પર્વને લઈને મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. હર હર મહાદેવ કી જય. ખેડબ્રહ્મા પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરમાં અમો છેલ્લા 6 વર્ષથી શ્રાવણ મહિનાની અમાસ અને મહાશિવરાત્રિએ હોમાત્મક લઘુરુદ્રનો ઉત્સવ ઉજવીએ છીએ. 30 થી 35 યજમાનો પૂજામાં બેસે છે ને લાભ લે છે. બધો ઉત્સાહથી આનો બધો ઉત્સવ ઉજવીએ છીએ.